ગુજરાતમાં ખેલ મહાકુંભનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભનો થશે શુભારંભ 71.30 લાખ લોકોએ કરાવ્યું છે રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન। મહાકુંભ મેળા માટે પ્રયાગરાજમાં તૈયાર કરાયું ડોમ સિટી 15-18 ફૂટની ઊંચાઈએ કુલ 44 ડોમ તૈયાર કરાયા। બેડરૂમ બાથરૂમથી લઈને યજ્ઞશાળા સુધીની સુવિધાઓ મળશે। સ્નાન ઉત્સવ દરમિયાન ડોમનું ભાડું 1,10,000 રૂપિયા રહેશે। નિયમિત દિવસોમાં 81,000 રૂપિયામાં ડોમ ભાડે અપાશે। સુવિધાઓથી સજ્જ ડોમ સિટીનો અદ્ભુત નજારો સામે આવ્યો। મહાકુંભમાં પરંપરા, સંસ્કૃતિ અને લક્ઝરીનું અનોખું મિશ્રણ જોવા મળશે। મેળામાં આવતા લોકો આધુનિક સુવિધાઓનો આનંદ માણી શકશે। ડોમ ટૂર આપતો વાયરલ વિડીયો તમને મેળાની મુલાકાત લેવાનું મન કરાવશે। 12 વર્ષમાં મહાકુંભમાં 3 ગણો વધારો થયો। આ વર્ષે આશરે 28 કરોડ વધુ ભક્તો મહાકુંભમાં આવશે। વીવીઆઈપી દિગ્ગજોના 200 ચાર્ટર પ્લેન લેન્ડ કરશે। કરોડો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પહેલીવાર એઆઈથી કરાશે નિરીક્ષણ। મહાકુંભમાં આવતા ભક્તોની સુરક્ષા માટે પોલીસ તૈનાત। મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને ફાયર વિભાગ એલર્ટ। સાધુઓના વેશમાં પોલીસ કર્મીઓ રહેશે તૈનાત। મહાકુંભ મેળાને લઈને રેલવે વિભાગ દોડાવશે 3000 વિશેષ ટ્રેન। 560 ટ્રેન પ્રયાગરાજમાં બનેલ રિંગ રેલ રૂટ પર દોડશે। પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભનું આયોજન। મહાકુંભ મેળામાં જતા ગુજરાતીઓ માટે ખાસ સુવિધા। અમદાવાદથી પ્રયાગરાજની મળશે સીધી ફ્લાઇટ। 12 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી દરરોજ જતી આવતી ફ્લાઇટ મળશે। પ્રયાગરાજમાં મહાકુંભમાં જવા માટે જૂનાગઢમાં ટ્રેનના સ્ટોપેજ માટે સાધુ સંતોએ કરી માંગ। સરકારે શરૂ કરેલી ખાસ ટ્રેનનું સ્ટોપેજ વેરાવળ આપ્યું હોવાની ફરિયાદ। જૂનાગઢમાં ટ્રેનનું સ્ટોપેજ આપવા માંગ। વઢવાણી રાયતા મરચાં માટે જાણીતું બન્યું સુરેન્દ્રનગર। વર્ધમાન ગૃહ ઉદ્યોગમાં બનતા રાયતા મરચાંનું થઈ રહ્યું છે ધમાકેદાર વેચાણ। મરચાંના ગૃહ ઉદ્યોગ થકી જ 60થી વધુ મહિલાઓ બની આત્મનિર્ભર। વઢવાણના રાયતા મરચાંનો સ્વાદ 7 સમુદ્ર 5 પાર પહોંચ્યો। યુએસ, યુએઈ, ઇંગ્લેન્ડમાં વસતા લોકોને લાગ્યો રાયતા મરચાંનો ચસ્કો। શિયાળાની સિઝનમાં ઓર્ડરનું બુકિંગ વધતા મબલખ ઉત્પાદન શરૂ। વર્ધમાન ગૃહ ઉદ્યોગમાં દર વર્ષે સિઝનમાં થાય છે 8થી 10,000 કિલો રાયતા મરચાંનું ઉત્પાદન। ક્વોલિટી અને પ્રિઝર્વેશન પેકિંગ પર ખાસ ધ્યાન અપાય છે। ગુજરાત સહિત દેશ વિદેશમાં રાયતા મરચાંની સપ્લાય। સાબરકાંઠા જિલ્લામાં શાકભાજી પકવતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં। માર્કેટમાં સારા ભાવ ન મળતા પશુઓને શાકભાજી ખવડાવવા મજબૂર। મોંઘાદાટ બિયારણ, દવાઓ, મજૂરી સહિત ખર્ચ ખેડૂતોને માથે પડ્યો। ખેડૂતોના જણાવ્યા મુજબ ફુલાવર, કોબીજ, મેથી, ટામેટાના 2 થી 5 રૂપિયા જ મળી રહ્યા છે। હોલસેલના વેપારીઓ મફતના ભાવે અમારા શાકભાજી ખરીદી રહ્યા છે તો સામે છૂટક વેપારીઓ પણ ખેડૂતોને લૂંટી રહ્યા હોવાનો આક્ષેપ। ભાજપ શહેર જિલ્લા પ્રમુખ નિમણૂક અંગે મોટા સમાચાર। 2 દિવસ શહેર અને જિલ્લા સ્તરે બેઠકો। નિરીક્ષક સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ પણ જશે સેન્સ માટે। 6 જાન્યુઆરીએ કમલમમાં યોજાશે બેઠક। 8 જાન્યુઆરીએ જિલ્લાના પ્રમુખોના નામોની થશે જાહેરાત। રાજકોટમાં શહેર ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। 1:30 વાગ્યા સુધી આગેવાનો પ્રમુખ પદ માટેની દાવેદારી કરતું ફોર્મ રજૂ કરી શકશે। જૂના જોગીઓ સહિત રાજકોટ શહેરના વર્તમાન પ્રમુખ મુકેશ દોશી સહિત કેટલાક નામ ચર્ચામાં। બનાસકાંઠામાં પણ ભાજપ જિલ્લા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। નિરીક્ષકોએ ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરી। પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, મગનલાલ માળી સહિતના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી। ભારતની ગ્રામીણ ગરીબીમાં થયો નોંધપાત્ર ઘટાડો। એસબીઆઈના સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા। ભારતની ગ્રામીણ ગરીબીનો રેશિયો નાણાકીય વર્ષ 2023-24માં ઘટીને 4.86% થયો। પ્રધાનમંત્રી મોદીના શાસનમાં ગરીબી ઝડપથી ઘટી હોવાનો દાવો।